પાટણ નગરપાલિકા ચૂંટણી ઉમેદવારી ફોર્મ ચકાસણી. પાટણ નગરપાલિકા ચૂંટણી ચકાસણીમાં 19 ઉમેદવારોના ફોર્મ રદ, 115 માન્ય ઠર્યા. વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર સહિત 4ના ફોર્મ રદ, સંતાન મર્યાદા અને અધૂરી વિગતોના કારણે લેવાયો નિર્ણય. અહેવાલ ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ. પાટણ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન કુલ 137 ફોર્મમાંથી 19 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં 2005ના સંતાન મર્યાદાના કાયદાનો ભંગ, અધૂરી વિગતો અને ડિપોઝિટનો અભાવ જેવા ટેકનિકલ કારણોસર ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા છે, જ્યારે 115 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખી આગામી પ્રક્રિયા હાથ ધરાઈ છે. પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ અંગે વિગતો આપતા ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું હતું કે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કુલ 134 ઉમેદવારો દ્વારા 137 ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. આ ફોર્મની ઝીણવટભરી તપાસ બાદ 19 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે અને 115 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. ફોર્મ રદ થવા પાછળ મુખ્યત્વે ફોર્મની વિગતો અધૂરી હોવી, માન્ય રાજકીય પક્ષ તરફથી મેન્ડેટ ન મળવો તેમજ 2005 પછી બીજા સંતાનનો વધારો થયો હોવાથી 2 બાળકોની નીતિનો ભંગ થવા જેવા કારણો જવાબદાર રહ્યા છે. વોર્ડ નંબર 2માં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, કારણ કે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર સહિત કુલ 4 ફોર્મ રદ થયા છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 2ના ઉમેદવાર દશરથલાલ જેસંગલાલ ભીલના હાલમાં 5 બાળકો હયાત હોવાથી 2005ના અધિનિયમ મુજબ તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે, જો કે તેમનું ડમી ઉમેદવારી ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય ઉમેદવાર રવિન્દ્રકુમાર પરમારનું નામ મતદાર યાદીમાં ન હોવાને કારણે અને ડિપોઝિટની રકમ ન ભરી હોવાથી તેમનું ફોર્મ અમાન્ય ઠર્યું છે. વોર્ડ નંબર 2ના જ અન્ય 2 ઉમેદવારો મુકેશભાઈ મનુભાઈ પરમાર અને વિપુલકુમાર બાબુલાલ સોલંકીના ઉમેદવારી પત્રો પણ સંપૂર્ણ વિગતોના અભાવે અને ફોર્મ અધૂરા હોવાના કારણે રદ કરવામાં આવ્યા છે. નગરપાલિકાની આ ચૂંટણીમાં અનેક બેઠકો પર રસાકસીનો માહોલ છે, ત્યારે ચકાસણી બાદ હવે ફોર્મ ખેંચવાની મુદત પછી જ મેદાનમાં રહેલા ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં વહીવટીતંત્ર દ્વારા માન્ય રહેલા 115 ફોર્મની યાદી જાહેર કરવામાં આવી છે. રોજ પાટણ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એમાં ચકાસણીનો દિવસ હતો. ટોટલ 134 ઉમેદવારના 137 ફોર્મ રજૂ કરવામાં આવેલ હતા, જેમાંથી 19 ફોર્મ એ આજે ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યા છે અને 115 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. જે 19 ઉમેદવારના ફોર્મ રદ થયા છે એમાં ફોર્મની વિગતો અધૂરી હોવી, માન્ય રાજકીય પક્ષ દ્વારા મેન્ડેટ ન મળવું, 2 બાળકોની જે નીતિ છે એ 2005 પછી બીજા એક બાળકનો વધારો થયેલ હોવો, આવા કારણોસર ફોર્મ રદ થયેલ છે. વોર્ડ નંબર 2ના સાહેબ કોંગ્રેસના જે ઉમેદવાર હતું એમનું ફોર્મ રદ થયું છે, એનું મુખ્ય કારણ શું? વોર્ડ નંબર 2ના ટોટલ 4 ઉમેદવારના ફોર્મ રદ થયેલા છે. એમાં દશરથલાલ જેસંગલાલ ભીલ છે, એમના ટોટલ 5 બાળકો હયાત છે હાલમાં, એટલે એમનું ફોર્મ જે કાયદો છે 2005 અધિનિયમ એના અંતર્ગત રદ થયું છે. એ સિવાય રવિન્દ્રકુમાર પરમાર છે, એમનું મતદાર યાદીમાં નામ ન હોવું અને ડિપોઝિટ ન ભરવી એના લીધે રદ થયું છે. અને એ સિવાયના મુકેશભાઈ મનુભાઈ પરમાર અને વિપુલકુમાર બાબુલાલ સોલંકી, આ બંને ફોર્મ સંપૂર્ણ વિગતોએ અધૂરા છે, એટલે ફોર્મ રદ કરવામાં આવેલા છે. ઓકે.